તો વાત કરીએ ભાવનગરની તો કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે એડીઆઈપી યોજના અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના ધારાસભ્યો, શહેર જિલ્લા ભાજપના પ્રમુખ, જ્યાં પ્રદેશના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એડીઆઈપી યોજના લાગુ કરવામાં આવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે જ્યારે વિકસિત ભારત તરફ દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે ખાસ કરીને દિવ્યાંગજનો આત્મનિર્ભરતા બને એના ઉપર મોદી સાહેબે વધારે ભાર આપ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય મળે અને આત્મનિર્ભર બને એ માટે મહત્ત્વની યોજના આપેલ છે. ભાવનગર જિલ્લામાં આ યોજનાનો લાભ સમગ્ર દિવ્યાંગને મળે એ હેતુથી સામાજિક ન્યાય મંત્રાલયને અનુરોધ કરેલ હતો. તે સંદર્ભે ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં 5 થી 18 ડિસેમ્બર દરમિયાન